નમસ્કાર મિત્રો, ધ જાગૃત જનતા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, તમારા ખાતામાં પણ પીએમ કિસાનના 2000 રૂપિયા પડે છે, તેમજ ખેડૂત મિત્રોને પ્રોત્સાહન મળી રહે તેવી સબસિડી તેમજ અનેક યોજનાઓનો તમે પણ લાભ લઈ રહ્યા છો। તો મિત્રો, તમારે કિસાન રજિસ્ટ્રી કરાવવું ફરજિયાત છે અને ના કરાવો તો આમાં તમને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે। તો મિત્રો, તમારે કિસાન રજિસ્ટ્રી કરાવવું ફરજિયાત છે। તો મિત્રો, આજે આપણે એ જ શીખીશું કે કિસાન રજિસ્ટ્રી કઈ રીતે તમારા મોબાઈલમાં અને ઘરે બેઠા બેઠા કઈ રીતના કરીશું એ આપણે આજે આ વિડીયોમાં શીખીશું કે કઈ રીતના કિસાન રજિસ્ટ્રી ઘરે બેઠા બેઠા કરીશું। તો મિત્રો, ચાલો વિડીયોમાં આગળ વધીએ। તો મિત્રો, સૌપ્રથમ તમારે તમારા મોબાઈલના ક્રોમ બ્રાઉઝરમાં આવતા રહેવાનું છે। ક્રોમ બ્રાઉઝરમાં આવશો એટલે તમે અહીંયા સીધા ક્રોમમાં આવતા રહેશો। અહીંયા સર્ચ ઓર ટાઈપ યુઆરએલમાં આપણે સૌપ્રથમ અહીંયા www.google.com ટાઈપ કરી લેવાનું છે, બરાબર છે। આપણે google.com ટાઈપ કરશો એટલે આપણે જે તે આપણે ગૂગલના સર્ચ એન્જિનના હોમ પેજ ઉપર જતા રહેશું, બરાબર છે। આટલું ટાઈપ કર્યા પછી અહીંયા એક તમારે ખાસ સેટિંગ કરી લેવાનું છે। આ જે 3 ડોટ આપેલા છે, 3 ટપકા, ત્યાં આપણે ટિક કરીને અહીંયા એક ડેસ્કટોપ સાઇટનો જે છે ઓપ્શન છે અહીંયા ટિક કરી લેવાનો છે। ડેસ્કટોપ સાઇટનો ઓપ્શન ટિક કરશો એટલે તમને જે સ્ક્રીન છે એ તમને સારી દેખાશે, મોટી દેખાશે, અને એટલે તમને પ્રોસેસ કરવામાં થોડી તકલીફ ના પડે, બરાબર છે। તો આટલું સેટિંગ ખાસ કરી લેવાનું છે। તો મિત્રો, તો સૌપ્રથમ આપણે આજે જાણીશું આ વિડીયોમાં કે તમે કિસાન રજિસ્ટ્રી કઈ રીતના કરશો, અને એ પણ ઘરે બેઠા બેઠા અને તમારા જ મોબાઈલમાં, બરાબર છે। તો આપણે આજે આ આટલું શીખીશું, બરાબર છે। તો ચાલો મિત્રો, વિડીયોમાં આગળ વધીએ। તો સૌપ્રથમ આપણે કિસાન રજિસ્ટ્રી કરવા માટે સૌપ્રથમ આપણે જે તે કિસાન રજિસ્ટ્રીની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જતા રહેવાનું છે। તો સૌપ્રથમ અહીંયા સર્ચમાં આપણે સર્ચિંગ કરી લેવાનું છે આપણી જે કિસાન રજિસ્ટ્રી। અહીંયા લખવાનું છે ફાર્મર રજિસ્ટ્રી એવું લખશો ફાર્મર રજિસ્ટ્રી, બરાબર છે। આટલું લખશો એટલે અહીંયા તમને સૌપ્રથમ અહીંયા પહેલી જ વેબસાઇટ તમને જોવા મળશે, ફાર્મર રજિસ્ટ્રી। જે યુઆરએલ છે ખાસ ધ્યાન રાખવાનું છે, https://ggfr.agristek.gov.in। આ જે છે એ આપણી કિસાન રજિસ્ટ્રીની જે વેબસાઇટ છે, બરાબર છે। આપણે સૌપ્રથમ અહીંયા જે તે ફાર્મર રજિસ્ટ્રી ઉપર આપણે ક્લિક કરી લેવાનું છે, બરાબર છે। આની પર તમે ક્લિક કરશો એટલે સીધા તમે વેબસાઇટ ઉપર જતા રહેશો, બરાબર છે। વેબસાઇટ ઉપર જશો એટલે અહીંયા તમને જે તે વેબસાઇટનો લોગો જોવા મળશે, બરાબર છે। એનઆઈસીની આ વેબસાઇટ છે, બરાબર છે। અહીંયા લખેલું છે એગ્રીસ્ટેક, બરાબર છે, ગુજરાત ફાર્મર રજિસ્ટ્રી, બરાબર છે। અહીંયા નીચે લખેલું છે ગુજરાત રાજ્યમાં ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ પહેલ તરીકે ખેડૂત નોંધણી શરૂ કરવામાં આવી છે। આ સિસ્ટમમાં હેઠળ દરેક ખેડૂત માટે એક યુનિક ફાર્મ આઈડી એટલે કે ફાર્મર આઈડી બનાવવામાં આવશે, બરાબર છે। તો આ રીતના તમને ઇન્ટરફેસ જોવા મળશે, બરાબર છે। જે તે ફાર્મર રજિસ્ટ્રેશનનું જે ઓફિશિયલ વેબસાઇટ છે એનું આ જે ઓફિશિયલ પેજ તમને આ રીતના જોવા મળશે, બરાબર છે। તો આપણે સૌપ્રથમ જોઈએ। હવે કદાચ તમે આ તો ગુજરાતનું છે, બરાબર છે। કદાચ તમારે બહારના સ્ટેટના હોય તમે, અથવા તો બહારના સ્ટેટના તમે ગુજરાતમાં રહેતા હોય, જમીન તમારે ત્યાં હોય, તો તમે ત્યાંનું રજિસ્ટ્રેશન કઈ રીતના કરી શકશો એ હું તમને બતાવું। એની તમને ખાલી યુઆરએલ અહીંયાથી ચેન્જ કરશો એટલે તમને જે તે રાજ્યનું પોર્ટલ મળી જશે। પ્રોસેસ તો આની સેમ જ રહેશે, જે પાછળની પ્રોસેસ, પણ જે યુઆરએલ છે એ તમારે ચેન્જ કરવો પડશે, બરાબર। તો અહીંયા આપણે જે આ યુઆરએલ આપેલો છે, બરાબર છે, એને આપણે કોપી કરી લેવાનો છે। સૌપ્રથમ અહીંયા જે યુઆરએલ છે એને કોપી કરી લેવાનો છે અને પેસ્ટ કરી દેવાનો છે। હવે આપણે મારે ધારો કે એમપીનું રજિસ્ટ્રેશન ખોલવું હોય, બરાબર છે, એમપીનું રજિસ્ટ્રેશન પોર્ટલ, તો અહીંયા જીજે લખ્યું છે ત્યાં ખાલી એમપી લખી દેવાનું છે। જ્યાં જ્યાં જીજે લખ્યું છે ત્યાં એમપી કરી દેવાનું, બે જ જગ્યાએ ચેન્જ કરવાનું છે, બીજી કોઈ જગ્યાએ ચેન્જ નથી કરવાનું, બરાબર છે। અને ફરી સર્ચ કરી લેવાનું છે, બરાબર છે। આ રીતના તમે સર્ચ કરશો એટલે તમે જે તે રાજ્યના યુઆરએલ જે તે રાજ્યના રજિસ્ટ્રેશન
ફાર્મર રજિસ્ટ્રેશન પોર્ટલ ઉપર જતા રહેશો, બરાબર છે। તો આ રીતના જશો એટલે અહીંયા MP આપણે લખ્યું એટલે અહીંયા મધ્યપ્રદેશ ફાર્મ રજિસ્ટ્રી પોર્ટલ ઉપર આપણે પહોંચી ગયા છે, બરાબર છે। હા, તો આ રીતના તમે તમારા જે તે રાજ્યનું રજિસ્ટ્રેશન કરી શકશો, બરાબર છે। હું એક બીજા રાજ્યનું તમને બતાવી દઉં, બરાબર છે। જે તે બીજા રાજ્યનું તમને બતાવી દઉં, અહીંયા કદાચ આપણે મહારાષ્ટ્રનું લખીએ, બરાબર છે, MH, અહીંયા MH, બરાબર છે। તો આ રીતના તમે જોશો તો આમાં બી તમને મહારાષ્ટ્રનું સીધા જ રજિસ્ટ્રેશન પોર્ટલ ખુલી જશે, બરાબર છે। તો આ રીતના તમે ચેન્જ કરીને જે તે રાજ્યના રજિસ્ટ્રી પોર્ટલ ઉપર તમે જતા રહેશો, બરાબર છે। તો આ રીતના તમે જે તે રજિસ્ટ્રી પોર્ટલમાં તમારા રાજ્યના જે તે રજિસ્ટ્રી પોર્ટલમાં તમે જતા રહેશો। અહીંયા તમને જોવા મળશે, થોડું સર્ચ થવામાં ટાઈમ લાગે છે, તો એ તમારે થોડું ધ્યાન રાખવું, જો ગવર્મેન્ટ ઓફ મહારાષ્ટ્ર, બરાબર છે। આ રીતના તમને જોવા મળશે। હું બીજું એક રાજ્ય તમને બતાવી દઉં, UP, બરાબર છે। અહીંયા તમારે ખાલી જે સ્ટેટ કોડ છે એ જ ખાલી બદલવાનો છે, બીજું કશું બદલવાનું નથી, બરાબર છે। સ્ટેટ કોડ કઈ રીતના બદલશું એ આપણે આમાં જોઈ લેવાનું। જો તમને ખબર ના પડે કે સ્ટેટ કોડ કઈ રીતના ચેન્જ કરો, સ્ટેટ કોડ મને ખબર નથી પડતી, તો તમારી જે ગાડી હોય, ગાડી 2 વ્હીલ 4 વ્હીલ અથવા તો બાઇક હોય, એનો જે આગળનો જે સ્ટેટ કોડ હોય GJ અથવા UP, MH એ જ અહીંયા લખી દેવાનું છે। બે જે લેટર આવે છે, ABCDના 2 લેટર આવે છે, એ જ તમારે ચેન્જ કરવાના છે, બરાબર। તો એ તમે ચેન્જ કરશો એટલે સીધા તમે તમારા રાજ્યના પોર્ટલ ઉપર જતા રહેશો, બરાબર છે। તો આ રીતના UP લખ્યું હોય તો આપણે ઉત્તર પ્રદેશના પોર્ટલ ઉપર જતા રહ્યા। આપણે આજે જોશું કે ગુજરાતનું રજિસ્ટ્રેશન કઈ રીતના કરશું એ આપણે જોશું। તો બીજા રાજ્યના હશો તો બી આ સેમ જ પ્રોસેસ રહેશે, બરાબર છે। તો તમારે પણ આ પ્રોસેસ ફોલો કરી લેવાની છે, તો તમારું રજિસ્ટ્રેશન થઈ જ જશે, બરાબર છે। તો આપણે આજે ગુજરાતનું કરીએ છીએ એટલે તો આપણે ગુજરાતનું રજિસ્ટ્રેશન પોર્ટલ ખોલી લઈએ, બરાબર છે। આજે આપણે આ વિડીયોમાં જોશું કે તમે કિસાન રજિસ્ટ્રેશન કઈ રીતના કરશો, તેમજ કિસાન રજિસ્ટ્રેશનમાં આવતી અમુક એરરોનું પણ સોલ્યુશન જોશું, તેમજ કિસાન રજિસ્ટ્રેશન તમે કરી દીધેલું છે અથવા તો CSC દ્વારા અથવા તો તમારા ગામના VC એટલે કમ્પ્યુટર ઓપરેટર દ્વારા કરાવી દીધેલું છે, તો એનું સ્ટેટસ કઈ છે, બરાબર છે, કે મારું રજિસ્ટ્રેશન સક્સેસફુલી થયું છે કે એમાં કંઈ ક્વેરી આવી છે કે પછી એમાં કંઈ ખૂબ વધઘટ છે, એનું પણ આપણે સ્ટેટસ પણ કઈ રીતે જોવાનું છે એ પણ આ વિડીયોમાં આપણે જોશું, બરાબર છે। તો આ વિડીયોને ધ્યાનથી જોજો અને થોડો પણ સ્કીપ કે કટ કર્યા વગર જોજો, જેથી કરીને તમને પૂરેપૂરી માહિતી મળી રહે। તેમજ જો વિડીયો તમને સારો લાગે તો વિડીયોને લાઈક કરતા રહેજો, તેમજ વિડીયો ઉપર તમને કોઈ તકલીફ જણાય કે ભાઈ તમને આ કંઈ સમજણ નથી પડતી તો તમે મને કોમેન્ટ કરીને પણ તમે એનો સવાલ પૂછી શકશો, બરાબર છે। તેમજ જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરતા રહેજો, તેમજ આપણી ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ વધીએ। તો મિત્રો સૌપ્રથમ તમારે આપણે આપણા ગુજરાતના જે રજિસ્ટ્રી પોર્ટલ ઉપર આવી જવાનું છે, આ રીતે સર્ચ કરીને, બરાબર છે। સર્ચ કરીને આવી જશો એટલે અહીંયા આપણે નીચે તમને જે તે ડેશબોર્ડ જોવા મળશે, અહીંયા લોગિન એઝ ઓફિસ, બરાબર છે, અને ફાર્મર આપણે ફાર્મર થ્રુ આજે આપણે લોગિન કરીશું, પણ એને પહેલાં તમને આ માહિતી આપી દઉં। આ ઓફિસ લોગિન છે એ તમારા ઓફિશિયલ માટે છે, જે તે VC અથવા તો જે CSC ઓપરેટર હોય એના માટેનું આ ઓફિસ લોગિન છે, બરાબર છે। તો એનો પાસવર્ડ ને ID નાખીને ક્લિક કરી શકાય, બરાબર। અહીંયા જો તમે ઓફિસ ઉપર હશો તો અહીંયા તમને જે તે ક્રિએટ ન્યૂ લોગિનનો ઓપ્શન નહીં જોવા મળે, બરાબર, ક્રિએટ ન્યૂ અકાઉન્ટનો ઓપ્શન નહીં જોવા મળે। જેવા તમે ફાર્મર ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમને નીચે ક્રિએટ ન્યૂ યુઝર અકાઉન્ટનો ઓપ્શન જોવા મળશે, બરાબર છે। તો તમારે ફાર્મર ઉપર ક્લિક કરી લેવાનું છે અને નીચે અહીંયા ક્રિએટ ન્યૂ યુઝર અકાઉન્ટ પર ક્લિક કરી લેવાનું છે। કદાચ તમે પહેલાંથી યુઝર અકાઉન્ટ બનાવેલું હોય આની ઉપર, એમ તો બનતા હોય ના જ હોય, પણ કદાચ બનાવેલું હોય અને જો પાસવર્ડ ભૂલી ગયા હોય તો તમે અહીંયા ફોરગેટ પાસવર્ડ ઉપર ક્લિક કરીને પણ તમારો પાસવર્ડ ફોરગેટ કરી શકો, અથવા તમે અહીંયા મોબાઈલ નંબર નાખીને અને ડાયરેક્ટ OTP વાળો જે ઓપ્શન છે એની પર ક્લિક કરીને પણ OTP થ્રુ તમે આનું રજિસ્ટ્રેશન કરી શકશો, લોગિન કરી શકશો, બરાબર છે। તો આપણે મારી જોડે જે છે એમાં
ફ્રેશ જ છે એટલે હું સૌપ્રથમ આપણે ન્યૂ ક્રિએટ ન્યૂ યુઝર અકાઉન્ટ પર ક્લિક કરી લઈએ, બરાબર છે। અહીંયા તમને આધાર KYC માગશે, બરાબર છે। આધાર KYC માગશે એટલે અહીંયા તમને જે તે તમારું જે બી આધાર કાર્ડ હોય એની KYC તમારે કરવાની છે, બરાબર છે। તો સૌપ્રથમ તમારે અહીંયા જે છે એન્ટર યોર આધાર નંબર છે, તમારો આધાર કાર્ડ નંબર। એની પહેલાં એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે કે તમારા આધાર કાર્ડમાં જે તે મોબાઈલ નંબર લિંક હોવો ફરજિયાત છે। મોબાઈલ નંબર લિંક ના હોય તો આ પ્રોસેસ તમે નહીં કરી શકશો। જો તમે પંચાયત ઉપર પણ જશો કે પછી CSC ઉપર જશો, ગમે ત્યાં જશો તો તમારો મોબાઈલ નંબર લિંક હોવો ફરજિયાત છે। મોબાઈલ નંબર લિંક ના હોય તો પ્રોસેસ તમારી થાય નહીં। તો સૌપ્રથમ તમારે તમારો આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક કરાવી લેવો ફરજિયાત છે, બરાબર છે। અને જો તમને ખબર ના હોય કે મારા આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક છે કે નથી, અને જો લિંક છે તો કોનો છે, તો આ વસ્તુ જોવા માટે મેં અગાઉ એક વિડીયો બનાવેલો છે આપણી YouTube ચેનલ ઉપર, એની હું લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ, જે તમારે જોઈ લેવાની છે, બરાબર છે। તો આ રીતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે। હવે અહીંયા આપણે જે તે આધાર કાર્ડ નંબર નાખી લઈએ, બરાબર છે। તો હું આધાર કાર્ડ નંબર નાખી લઉં છું જે મારી પાસે છે, બરાબર છે। તો હું આધાર કાર્ડ નંબર નાખી લઉં છું, તમારે પણ તમારો આધાર કાર્ડ નંબર નાખી લેવાનો। હું આને સિક્યોરિટી પર્પઝ માટે બ્લર કરી દઉં છું, બરાબર છે। તો આ રીતના તમારે આધાર કાર્ડ નંબર નાખી લેવાનો છે। ઇનકેસ કદાચ તમને અહીંયા ભૂલ જણાય કે ભાઈ આધાર કાર્ડ નંબર ખોટો છે તો તમે અહીંયા આ જે રીસેટનું બટન આવેલું છે એના પર ક્લિક કરીને જે તે આને ક્લિયર પણ કરી શકશો, બરાબર છે। તો આ રીતના તમારે ધ્યાન રાખવાનું છે, બરાબર છે। તો અહીંયા હું ફરી નાખી લઉં છું, બરાબર છે, આધાર કાર્ડ નંબર। હું આને થોડું સિક્યોરિટી પર્પઝ માટે બ્લર કરી દઈશ, જેથી કરીને મને તકલીફ ના પડે ને તમને તકલીફ ના પડે, બરાબર છે। તો આ રીતના તમારે આધાર કાર્ડ નંબર નાખી લેવાનો। અહીંયા વેરિફિકેશન પેન્ડિંગ એવું સ્ટેટસ બતાવે છે, બરાબર। જેવા તમે સબમિટ કરશો એટલે તમને જે તે આધાર કાર્ડ નંબર રજિસ્ટર હોય, તમારો મોબાઈલ નંબર જે આધાર કાર્ડ ઉપર રજિસ્ટર હોય, એટલે કે જે તમારા આધાર કાર્ડમાં મોબાઈલ નંબર રજિસ્ટર હોય એની ઉપર તમને OTP જોવા મળશે, બરાબર છે। તો આ રીતના તમારે અહીંયા સબમિટ ઉપર ક્લિક કરી લેવાનું છે, આધાર કાર્ડ નંબર નાખીને એગ્રી ઉપર તો ટિક જ હશે, બરાબર છે। અહીંયા તમને મેસેજ મળ્યો સેન્ડ OTP સક્સેસફુલી, બરાબર છે। તો આ રીતના તમારે જે આધાર કાર્ડ નંબર જે મોબાઈલમાં તમારો આધાર કાર્ડ નંબરમાં જે મોબાઈલ નંબર રજિસ્ટર હોય એના પર તમને OTP જોવા મળશે। તો તમારે OTP અહીંયા નાખી લેવાનો છે, જે OTP આવે તો અહીંયા હું OTP નાખી લઉં। આ રીતે OTP આવી જાય એટલે તમારે વેરીફાઈ કરીને નાખી લેવાનું છે, બરાબર। પછી અહીંયા તમે કદાચ OTP ખોટો નાખે તો રીસેટ ઉપર ક્લિક કરી શકો, અથવા પછી કમ્પ્લીટ હોય તો તમે અહીંયા વેરીફાઈ ઉપર ક્લિક કરી શકશો, બરાબર। અને કદાચ તમને OTP ના જોવા મળે, ના આવે ટાઈમ સર કે ભાઈ તમને 2 મિનિટ થઈ ગઈ અને OTP નથી આવ્યો, તો તમે અહીંયા રીસેન્ડ OTP ઉપર ક્લિક કરીને પણ તમે OTP ફરી મંગાવી શકશો, બરાબર। તો અહીંયા તમારે વેરીફાઈ ઉપર આપણે ક્લિક કરી લઈએ, આપણી જોડે OTP આવી ગયો છે એટલે તો આપણે વેરીફાઈ ક્લિક કરી લઈએ। જેવા વેરીફાઈ ઉપર ક્લિક કરશો એટલે થોડી પ્રોસેસ તમને થયેલી જોવા મળશે, અને તમે સીધા અહીંયા તમારા યોર KYC ડિટેલ એઝ પર આર એઝ અ બિલો, તો આ રીતના તમને ઉપર વેરીફાઈ ઓકે જેવું જોવા મળશે, અને અહીંયા આધાર કાર્ડના છેલ્લા આંકડા જોવા મળશે। અહીંયા નીચે તમારું પૂરું નામ, જે નામ હશે આધાર કાર્ડમાં એ રીતના જોવા મળશે, જે બી આધાર કાર્ડની ડિટેલ હશે એ તમને અહીંયા જોવા મળશે, તમારું એડ્રેસ પણ જોવા મળશે, પૂરેપૂરી ડિટેલ અહીંયા જોવા મળશે, જે બી તમારું ડિટેલ હશે અહીંયા તમને જોવા મળશે। હું આને થોડું સિક્યોરિટી પર્પઝ માટે બ્લર કરી દઉં છું, બરાબર છે। આધાર કાર્ડની બધી ડિટેલ તમને અહીંયા જે તે જોવા મળશે એઝ પર આધાર, બરાબર છે। હવે અહીંયા તમારે જે મોબાઈલ નંબર અહીંયા લખેલું પ્રોવાઈડ મોબાઈલ નંબર ટુ લિંક વિથ એગ્રીસ્ટેક પ્લેટફોર્મ, જે આપણું એગ્રીસ્ટેક ની વેબસાઇટ છે એની પર તમે કયો મોબાઈલ નંબર આપવા માગો છો તો એ મોબાઈલ નંબર તમને અહીંયા નાખો કે છે, બરાબર। તો અહીંયા આપણે મોબાઈલ નંબર નાખી લઈએ, જે તમારે રજિસ્ટર કરવાનો હોય એ મોબાઈલ નંબર અહીંયા તમારે આપી દેવાનો છે। તો આ રીતના તમે નાખશો મોબાઈલ નંબર અને ગમે ત્યાં ક્લિક કરશો એટલે ઓટોમેટિક તમને OTP સેન્ડ થઈ જશે તમારા મોબાઈલ નંબર ઉપર। તો આપણે જે OTP આવે અહીંયા નાખી લેવાનો છે, બરાબર છે। તો આપણે OTP આવી જાય એટલી રાહ જોઈ લેવાની છે, અને અહીંયા આપણે OTP નાખી લેવાનો છે, બરાબર।
તો આપણો ઓટીપી આવી ગયો છે, અહીંયા ઓટીપી નાખી લઈએ આપણે. તો આપણે આ રીતે ઓટીપી નાખી લેવાનો છે અને અહીંયા કદાચ તમને ઓટીપી ફરી ના જોવા મળે કદાચ તો તમે રિસેન્ટ ઓટીપી પર ક્લિક કરી શકશો, બરાબર છે. અને અહીંયા મળી ગયો હોય તમારો ઓટીપી આપણો આવી ગયો છે એટલે આપણે અહીંયા વેરીફાઈ ઉપર ક્લિક કરી લેવાનું છે, બરાબર. વેરીફાઈ ઉપર ક્લિક કરશો એટલે તમને વેરીફાઈ ઓકે એવું લખીને આવી જશે, બરાબર. હવે તમારે અહીંયા જે તે તમારું લોગિન કરશો, લોગિન બનાવશો એનો તમને અહીંયા પાસવર્ડ સેટ કરવા કહે છે, બરાબર. તો અહીંયા આપણે જે તે પાસવર્ડ સેટ કરી લેવાનો છે આપણે આ જે પ્લેટફોર્મ પર લોગિન કરવા માટે. સૌપ્રથમ મેં તમને કહ્યું એમ તો આપણે જે તે પાસવર્ડ બનાવી લઈએ, બરાબર છે. તો આપણે અહીંયા પાસવર્ડ બનાવી લઈએ. જે તમારે આમાં સ્પેશિયલ કેરેક્ટર તેમજ આંકડા તેમજ એક એબીસીડીના ગમે તે લેટર, બરાબર, અને 8 આંકડાનો કોમ્બિનેશનમાં પાસવર્ડ તમારે બનાવી દેવાનો છે આમાં, બરાબર છે. 8 અક્ષરનો કોમ્બિનેશન પાસવર્ડ બનાવી દેવાનો છે. એક તો એબીસીડીના લેટર જોશે અને એબીસીડીના લેટર જોશે, એક સ્પેશિયલ કેરેક્ટર જોશે અને બીજા નંબર કેરેક્ટર જોશે, બરાબર છે, નંબરિંગ, બરાબર છે. એટલે આમ કરીને તમારે કોમ્બિનેશન બનાવી દેવાનું છે અને જે તે 8 આંકડાનો પાસવર્ડ બનાવી દેવાનો. અહીંયા તમને જોવા મળશે કે કઈ રીતના મિનિમમ પાસવર્ડ લેન્થ શુડ બી 8 કેરેક્ટર, બરાબર. 8 આંકડાનો જોશે અને એમાં સ્પેશિયલ કેરેક્ટર 1 અને ડિજિટમાં 1 અને અપર કેસ અને લોઅર કેસમાં લેટરમાં પાસવર્ડ બનાવવાનો છે, બરાબર છે. તો આ રીતના તમારે જે તમારો પાસવર્ડ સેટ કરી લેવાનો છે, બરાબર. અને અહીંયા તમને ડિટેલ જોવા મળી છે ઉપર, બરાબર છે, એ તમારે ધ્યાન રાખવાનું છે. અને અહીંયા નીચે આપણે અહીંયા ક્રિએટ માય એકાઉન્ટ ઉપર આપણે ક્લિક કરી લેવાનું છે. જેવા ક્રિએટ માય એકાઉન્ટ પર ક્લિક કરશો એટલે તમને અહીંયા મેસેજ જોવા મળશે રજિસ્ટ્રેશન સક્સેસફુલી, બરાબર. યોર યુઝર એકાઉન્ટ હેઝ બીન સક્સેસફુલી એક્ટિવેટેડ, યુ કેન નાવ લોગ ઇન ટુ રજિસ્ટર એન્ડ મેનેજ યોર એકાઉન્ટ, બરાબર. તો આ રીતના તમને મેસેજ જોવા મળશે. આપણે અહીંયા ઓકે ઉપર ક્લિક કરી લેવાનું છે, બરાબર છે. ઓકે ઉપર ક્લિક કરશો એટલે સીધા તમને ફરી જે તે તમારા રજિસ્ટ્રેશન પોર્ટલ ઉપર ફરી આવતા રહેશો, બરાબર છે. તો આ રીતના તમારે ધ્યાન રાખવાનું છે. તો મિત્રો આ રીતે તમારું રજિસ્ટ્રેશન કર્યા પછી તમારે અહીંયા નીચે અહીંયા યુઝરમાં તમારો જે મોબાઈલ નંબર નાખી લેવાનો છે, બરાબર છે. અને નીચે અહીંયા જે તે મોબાઈલ નંબર નાખી લેવાનો છે, નીચે પાસવર્ડ નાખી લેવાનો છે અને નીચે કેપ્ચા નાખી લેવાનો છે. અને આ જે લોગિન વાળો જે ઓપ્શન છે એમના હાઇલાઇટ છે, હાઇલાઇટ થઈ જશે, એ તમારે લોગિન કરી લેવાનો છે નાખીને. તો આપણે લોગિન કરી લઈએ. મને સિક્યોરિટી પર્પઝ માટે બ્લર કરી દઉં છું. અને તમે તમારો મોબાઈલ નંબર નાખીને પણ લોગિન કરી શકશો. યુઝર તમે જે બનાવ્યો છે એના થ્રુ બી થશે, પણ મોબાઈલ નંબરથી જ કરવાનું છે, બરાબર. તો આપણે મોબાઈલ નંબર નાખી લઈએ. તો આ રીતે મોબાઈલ નંબર નાખી લેવાનો છે. નીચે આપણે જે પાસવર્ડ બનાવ્યો હમણાં એ પાસવર્ડ નાખી લેવાનો છે, અથવા તો તમે ઓટીપી થ્રુ બી કરી શકશો. ઓટીપી ઉપર ક્લિક કરશો એટલે ઓટોમેટિક તમારા જે તે રજિસ્ટર મોબાઈલમાં ઓટીપી સેન્ડ થઈ જશે, બરાબર. આપણે જે તે પાસવર્ડ આપણો બનાવ્યો એ નાખી લઈએ. પાસવર્ડ યાદ હોય તો પાસવર્ડ જ નાખવાનો છે અને ના યાદ હોય તો તમે ઓટીપી થ્રુ બી લોગિન કરી શકશો. અને એ નીચે કેપ્ચા નાખી દેવાનો છે. તો આ રીતના કેપ્ચા નાખી લેવાનો છે અને અહીંયા લોગિન ઉપર ક્લિક કરી લેવાનો છે. લોગિન ઉપર ક્લિક કરશો એટલે અહીંયા યુઝર સક્સેસફુલી લોગિન સક્સેસફુલી એવો આવી જશે મેસેજ, બરાબર છે. તો આ રીતના તમને જે તે રજિસ્ટ્રેશનમાં તમે લોગિન થઈ જશે, બરાબર છે. તો આ રીતના તમને જે તે તમારી આગળની ડિટેલ છે એ તમને જોવા મળશે. જે અગાઉ તમે રજિસ્ટ્રેશન કર્યું એ મુજબની તમને અહીંયા ડિટેલ જોવા મળશે બધી, બરાબર છે. આ રીતનું બધું જે તે જોવા મળશે. હવે અહીંયા આપણે ઘણા બધા આ બાજુ બી ઓપ્શન આપેલા હશે, આમ તો અહીંયા ખુલતા નહીં, બરાબર. હમણાં ખાલી હોમ એટલું ખુલે. આ રીતના તમને જોવા મળશે. હવે અહીંયા આપણે રજિસ્ટર ઉપર આપણે ક્લિક કરી લેવાનું. અહીંયા તમને આ જે છે અહીંયા ચેન્જ પાસવર્ડ,
પછી સેટ કરંટ પેજ, ડિફોલ્ટ પેજ, બરાબર, અપડેટ મોબાઈલ નંબર લિંક વિથ એગ્રીસ્ટેક, બરાબર, અને સાઇન આઉટનો ઓપ્શન જોવા મળશે. આ રીતે તમને જોવા મળશે. તમારે પાસવર્ડ ચેન્જ કરવો હોય તો ચેન્જ બી કરી શકશો અને મોબાઈલ નંબર અપડેટ કરવો હોય તો બી કરી શકશો. આ જે વેબસાઇટ છે એમાં તમે જે નાખ્યો એ અપડેટ કરવું હોય તો એ બી કરી શકશો, બરાબર. તો આ રીતના તમારે ધ્યાન રાખવાનું છે. અને આપણે અહીંયા ચાલો વિડીયોમાં આગળ વધીએ. અહીંયા આપણે રજિસ્ટર એઝ અ ફાર્મર ઉપર આપણે ક્લિક કરી લેવાનું છે. હવે રજિસ્ટર એઝ અ ફાર્મર ઉપર ક્લિક કરશું તો આ રીતના તમને જો મેસેજ જોવા મળે કે મોબાઈલ નંબર ચેન્જ કન્ફર્મેશન, ડુ યુ વોન્ટ ટુ ચેન્જ યોર રજિસ્ટર્ડ મોબાઈલ નંબર. તો આપણે જો તમારો મોબાઈલ નંબર ચેન્જ કરવો હોય તો યસ ઉપર ક્લિક કરવાનું છે અને નહીં ચેન્જ કરો તો નો ઉપર ક્લિક કરી લેવાનું છે, બરાબર. તો આપણે નો ઉપર ક્લિક કરીને જવા દઈએ આગળ, બરાબર છે. તો આ રીતના એના ઉપર વેરીફાઈડનો ઓપ્શન જોવા મળશે, બરાબર. આ રીતના તમને જે તે નીચે ડિટેલ બધી જોવા મળશે, બરાબર. તો આ રીતના તમારે અહીંયા ઇંગ્લિશમાં અને અહીંયા જે તે તમારી લોકલ લેંગ્વેજ હશે એમાં તમને જે તે તમારું નામ જોવા મળશે, બધી ડિટેલ લોકલ લેંગ્વેજમાં તેમજ જે તે ઇંગ્લિશમાં જોવા મળશે. એક બાજુ ઇંગ્લિશમાં જે એક બાજુ તમારી લોકલ લેંગ્વેજ જે હશે એમાં તમને જોવા મળશે. તો તમારે અહીંયા જો ખોટી ડિટેલ હોય તો તમારે એને સુધારી લેવાનું છે, બરાબર. તો અહીંયા થોડી ખોટી ડિટેલ છે તો હું સુધારી લઉં છું. અહીંયા ગુજરાતી ભાષામાં છે એટલે હું એને સુધારો કરી લઉં છું, બરાબર. તમારે પણ જે બી ભાષામાં તમારે હોય એ તમારે સુધારો કરી લેવાની છે, બરાબર. તો ખાસ ધ્યાન રાખવાનું છે આટલું. અને અહીંયા તમને નેમ મેચનું જે તે ઓપ્શન જોવા મળશે, બરાબર છે. તો આ રીતના તમે જે તે અહીંયા જે આ જે ગ્રીન થયું, બરાબર છે, એ પહેલું થોડું યલો જેવું હતું, બરાબર છે. નેમ મેચ સ્કોર, બરાબર છે, એ 100% થવો જોઈએ અથવા તો 80%થી ઉપર હોવો જોઈએ, બરાબર. અથવા 50%થી ઉપર હોય તો બી ચાલે, બરાબર છે. તો એટલું તમારે જેવું તમારું નામ મેચ થશે ઇંગ્લિશ ને ગુજરાતીનું એવું તમને અહીંયા છે તે સ્કોર જોવા મળશે. અહીંયા તમારે તમારી કેટેગરી સિલેક્ટ કરી લેવાની છે, બરાબર. અને અહીંયા નીચે પણ તમારે સ્કોર મેચ થવો જોઈએ, બરાબર છે. અહીંયા કેવું નેમ મેચ સ્કોર 0 બતાવે છે એ રીતના અહીંયા નેમ મેચ સ્કોર 100 બતાવે છે, બરાબર. તો હવે તમે સુધારો વધારો કરશો જે તે તમારી જે ભાષા હોય એમાં સુધારો વધારો કરશો એટલે તમને સીધો તમારો સ્કોર ઇમ્પ્રૂવ થઈ જશે, બરાબર. તો એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે અને અહીંયા સુધારી લેવાનું છે, બરાબર છે. જેવા સુધારો કરશો એમાં તમને અહીંયા જે તે સ્કોર જોવા મળશે, બરાબર. અહીંયા તમારું ઉપર ઇંગ્લિશમાં નામ બતાવે છે, નીચે જે તે ડિટેલ બતાવશે, બરાબર. અહીંયા તમારો ફોટો જોવા મળશે, બરાબર. અહીંયા જે તે તમારો પાન કાર્ડ નંબર નાખવો કહે છે, બરાબર. અહીંયા ફાર્મર ડિટેલ એક્સટેન્ડેડ કસ્ટમ ફિલ્ડ, બરાબર. તો અહીંયા તમારે જે તે તમારો ફોટો જોવા મળશે. અહીંયા તમને પાન કાર્ડ નંબર નાખવો તો તમારી પાસે પાન કાર્ડ હોય તો તમારે પાન કાર્ડ નાખી દેવાનું છે, ના હોય તો કોઈ જરૂર નથી, બરાબર છે. અહીંયા કોઈ મેન્ડેટરી ફિલ્ડો આપેલી નહીં. જો મેન્ડેટરી ફિલ્ડ આપેલી હશે તો ત્યાં તમને રેડ કલરનું ચિહ્ન જોવા મળશે. રેડ કલરનું ચિહ્ન હોય તો તમારે એને નાખવું ફરજિયાત છે, બરાબર. તો અહીંયા આપણે જે મારો પાન કાર્ડ નંબર છે હું નાખી લઉં છું. તો જે પાન કાર્ડ નંબર છે હું નાખી લઉં છું, બરાબર છે. અને સિક્યોરિટી પર્પઝ માટે બ્લર કરી દઈશ જેથી કરીને મને તકલીફ ના પડે અને તમને તકલીફ ના પડે, બરાબર. તો આ રીતના જે તે પાન કાર્ડ નંબર નાખી લેવાનો છે. આ રીતે તમારે થોડી સાચી ડિટેલ નાખવાની છે. જો તમે થોડું બી આમ તેમ નાખશો તો તમને એરર જોવા મળશે, બરાબર. બરાબર છે. આ રીતના તમારે તમારો પાન કાર્ડ નંબર નાખી લેવાનો છે. તો આ રીતના અહીંયા તમને જે તે તમારું રિલેશન સિલેક્ટ કરવા કહેશે, બરાબર. જે બી હોય રિલેશનને તમારે સિલેક્ટ કરી લેવાનું છે, બરાબર. ના સિલેક્ટ કરો તો બી ચાલશે, બરાબર. જો તમારી જોડે કિસાન ક્રેડિટ કાર્ડ હોય તો એનો નંબર નાખી લેવાનો છે. કિસાન ક્રેડિટ કાર્ડની અમાઉન્ટ કેટલી છે એ નાખી લેવાની છે. કિસાન ક્રેડિટ કાર્ડની બેંક નાખી લેવાની, બરાબર છે. આ મારા કેસમાં આપણી જોડે કિસાન ક્રેડિટ કાર્ડ નથી, બરાબર. અહીંયા સેવિંગ બેંક એકાઉન્ટ નું જે નામ માંગેલું છે, બરાબર. તો આપણી જોડે જે એકાઉન્ટ છે હું નાખી લઉં છું, બરાબર. તો અહીંયા જે મારી પાસે છે બેંક એકાઉન્ટ હું નાખી લઉં છું. અને આ બ્રાન્ચ કોડ નાખવા કહે છે. જો તમને તમારી પાસબુક હોય એમાં તમને જો બ્રાન્ચ કોડ જોવા મળે
તો તમારે નાખી લેવાનું છે, બાકી કંઈ જરૂર નથી, બરાબર હોય તો નાખી લેવાનું છે, બાકી કંઈ જરૂર નથી, બરાબર છે। અને અહીંયા તમારે જે છે તમારો આઈએફસી કોડ નાખી લેવાનો છે। અહીંયા હું આઈએફસી કોડ નાખી લેવાનું છું। અહીંયા આઈએફસી કોડ નાખી લઈએ। તો આ રીતના આઈએફસી કોડ નાખી લેવાનો છે અને અહીંયા જે તે તમારો એકાઉન્ટ નંબર નાખી લેવાનો છે। તો આ રીતના તમારે જે તે બેંકની ડિટેલ નાખી લેવાની છે, બરાબર છે। જો અહીંયા તમે એકાઉન્ટ નંબર નાખી દીધો, પછી આઈએફસી કોડ નાખી દીધો, બેંકની ડિટેલ નાખી દીધી, બરાબર છે। અહીંયા એક ખાસ ધ્યાન રાખવાનું છે કે જેમાં તમારું ડીબીટી થયેલું હોય એ એકાઉન્ટ નાખો તો તમારે સારું રહેશે, બરાબર છે। તો આટલું ખાસ ધ્યાન રાખશો અને ડિટેલ ભરશો, બરાબર છે। તો આ રીતના બધી ડિટેલ ફિલઅપ કરી લેવાની છે। અહીંયા તમે ડિસેબિલિટી એટલે કે તમને કોઈ પણ ખોડ કાપવાનું હોય અને એનું સર્ટિફિકેટ હોય તો એની ટકાવારી અને ડિસેબિલિટી તમે અહીંયા નાખી શકશો। અને અહીંયા નીચે રેસિડેન્શિયલ ડિટેલ એટલે કે તમારે જે રહેવાસીની એમને હાલ ડિટેલ હોય એ તો અહીંયા તમારે જે તે નાખવાનું છે, બરાબર। તો અહીંયા તમને જે તે ડિટેલ નાખવા કહેશે, બરાબર છે। અહીંયા રેસિડન્ટ ટાઈપ તો કે રૂરલ, બરાબર, તમારું રૂરલ હોય તો રૂરલ। અહીંયા જે તે તમને ડિફોલ્ટ જોવા મળશે કે તમારા આધાર કાર્ડમાં જે ડિટેલ હશે એ તમને અહીંયા જોવા મળશે। તમે કદાચ તમારે કસ્ટમ ડિટેલ નાખવી હોય તો અહીંયા તમારે અહીંયા જે ઇન્સર્ટ લેટેસ્ટ રેસિડેન્શિયલ ડિટેલ ઉપર તમે અહીંયા જે ખાનું છે ખાલી એમાં ક્લિક કરશો એટલે તમને જે તે તમને તમારી જે ડિટેલ હોય એ તમને જો એડિટ અહીંયા થશે, બરાબર। અહીંયા તમે એડિટ પણ કરી શકશો, બરાબર। જે બી ભૂલ હોય અહીંયા તમારે લોકલ લેંગ્વેજમાં જે બી તમારી ભૂલ હોય એ તમારે સુધારી લેવાની છે, બરાબર છે। જે બી થોડી ઘણી કરેક્શન કરવાનું છે હું કરી લઉં છું, તમારે પણ તમારું કરેક્શન કરી લેવાનું છે। અને જો ગુજરાતીમાં લખવું હોય તો તમારે જે તે ગુજરાતી કીબોર્ડ તમારે ડાઉનલોડ કરી લેવાનું છે અને પછી જે તે પ્રોસેસ કરવાનું છે, બરાબર છે। તો આ રીતના તમારે ખાસ ધ્યાન રાખવાનું છે। અને જો તમારે કદાચ બીજી ભાષા હોય તો તમારે બીજી ભાષાનું કીબોર્ડ ડાઉનલોડ કરીને જે તે પ્રોસેસ કરવાના છે, બરાબર છે। જેથી કરીને તમને થોડું તકલીફ ના પડે, બરાબર। તો આ રીતના તમારે જે તે ડિટેલ સુધારો કરી લેવાનો છે અને નીચે તમારો જે તે અહીંયા ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરી લેવાની છે અહીંયા, અને અહીંયા તમારી સબ ડિસ્ટ્રિક્ટ તાલુકો અને ગામ વિલેજમાં અને અહીંયા તમારો જે તે પિનકોડ હોય એ તમારે નાખી લેવાનો છે। જેવા તમે ગામ સિલેક્ટ કરશો એટલે ઓટોમેટિક જે તે પિનકોડ આવી જશે, પણ અંદર જો ફિલઅપનો ઓપ્શન આવે તો તમારે નાખી લેવાનો છે। તો આપણે સૌપ્રથમ અહીંયા ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરી લઈએ। તો અહીંયા આપણે જે તે ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરી લઈએ। અહીંયા તમે સ્ક્રોલ કરી પણ જઈ શકશો અને ડાયરેક્ટ જો તમે લખશો તો બી તમારી જે તે ડિટેલ આવી જશે, બરાબર। તો આ રીતના સિલેક્ટ કરી લેવાની છે। જે બી તમારો તાલુકો હોય અહીંયા તમારે સિલેક્ટ કરી લેવાનું છે, બરાબર। આ રીતના સ્ક્રોલ કરીને આ રીતના જે બી હોય એ તમે અહીંયા ફિલઅપ કરી શકશો, બરાબર છે। આને થોડા સિક્યોરિટી પર્પઝ માટે બ્લર કરી દઈશ જેથી કરીને મને તકલીફ ના પડે, કારણ કે ગૂગલ આપણી જે યુટ્યુબની પોલિસી મુજબ આપણે ચાલવું પડે છે, બરાબર છે। તો આને જે તે જે ગામ છે હું આને સિલેક્ટ કરી લઉં છું, બરાબર છે। જે બી તમારે હાલ રહેતા હોય એ અહીંયા ડિટેલ નાખવાની છે, બરાબર છે। તો અહીંયા રેસિડેન્શિયલ ડિટેલ આ રીતના જો તમને શોધવામાં તકલીફ પડે તો તમે અહીંયા આ રીતના પણ સર્ચ કરી શકશો, બરાબર। આ રીતના સર્ચ કરશો એટલે તમારું જે તે ગામ અહીંયા ઓટોમેટિક આવી જશે અને તમે અહીંયા સિલેક્ટ પણ કરી શકશો, બરાબર। તો આ રીતનું ખાસ ધ્યાન રાખવાનું છે। આ રીતના જે તમને ઓટોમેટિક જેવો ગામ સિલેક્ટ કરશો એવું ઓટોમેટિક તમને જે તે તમારો પિનકોડ નંબર પણ આવી જશે, બરાબર છે।
तो आ रीतना तमारे खास ध्यान रखवानुं छे। हवे अहींया जे ते लैंड ओनरशीप डिटेल जे ते जोवा मळशे। अहींया जे ते तमारुं नीचे ऑक्युपेशन डिटेल जोवा मळशे। हॉर्टिकल्चर, सेरिकल्चर, फिशर, बराबर, एग्रीकल्चर, बराबर, वर्मिक्युलेचर, बराबर छे। पछी पोल्यूट्री, आ बधा जे ते घणा बधा ऑप्शन छे। थोड़ुं घणुं आम तेम चाले है, बराबर। तो आ रीतना तमने जो नीचे वाला ऑप्शन होय तो आपणे नीचे वाला ऑप्शन टिक करवाना है। अने जो लैंड ओनरशीप होय, बराबर, तमे जमीन धरावता होय तो ओनर पर आपणे क्लिक करवानुं छे। तमारी जोडे जमीन ना होय अने आ रीतनी तमे जो खेती करता होय तो अहींया नीचे वाला जे ते ऑप्शन सिलेक्ट करवाना है। अने जो तमारी पासे जमीन होय तो तमे अहींया लैंड ओनरशीप में अहींया ओनर पर क्लिक कर लेवानुं। जे ओनर पर क्लिक करशो એટલે તમને જે તે ઓક્યુપેશન ડિટેલમાં એગ્રીકલ્ચર એન્ડ લેન્ડ ઓનિંગ ફાર્મર આ રીતના બે ઓપ્શન જોવા મળશે, બરાબર। તો એગ્રીકલ્ચરમાં તમારું ઓક્યુપેશન સિલેક્ટ કરવાનું અને તમારે જે તે ઓનર છો એટલે તમારે અહીંયા આ ઓપ્શન સિલેક્ટ કરી લેવાના, બરાબર। તો આ રીતના તમે જે તે ઓપ્શન સિલેક્ટ કરવાના છે। પેલા જે ઓપ્શન હતા એક્સ્ટ્રા એ બધા અહીંયાથી જતા રહેશે, બરાબર। હવે અહીંયા તમારે સૌપ્રથમ અહીંયા ફેચ લેન્ડ ડિટેલ ઉપર આપણે ક્લિક કરી લેવાનું છે। ફેચ લેન્ડ ઉપર ડિટેલ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમને તમારું સ્ટેટ ઓટોમેટિક આવી જશે। જે સ્ટેટનું તમે પોર્ટલ ખોલેલું હશે એ સ્ટેટનું પોર્ટલ મુજબ તમને અહીંયા જે તે સ્ટેટ જોવા મળશે, બરાબર। અહીંયા તમારે જે સ્ટેટમાં હોય, ધારો કે તમે જે બીજા એમપીમાં હોય તો એમપીનું તમારે ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરી લેવાની, સબ ડિસ્ટ્રિક્ટ અને વિલેજ, બરાબર। હું ગુજરાતના કેસમાં જે મારું ડિસ્ટ્રિક્ટ છે હું સિલેક્ટ કરી લઉં છું, બરાબર। તો અહીંયા મારે જે ડિસ્ટ્રિક્ટ છે હું સિલેક્ટ કરી લઉં છું। તો આ રીતના ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરી લેવાની છે। પછી અહીંયા સબ ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરી લેવાની, બરાબર। તો જે સબ ડિસ્ટ્રિક્ટ છે હું સિલેક્ટ કરી લઉં છું, અથવા તો આપણે આમ સર્ચ કરીને પણ સિલેક્ટ કરી શકીએ। તો આ રીતના સર્ચ કરીને પણ સિલેક્ટ કરી લેવાય છે। પછી અહીંયા ગામ સિલેક્ટ કરવાનું છે, બરાબર। તો અહીંયા જે તે હું ગામ સિલેક્ટ કરી લેવાનું છે। તો આ રીતના જે ગામ જોવા મળે આપણને એ આપણે ગામ સિલેક્ટ કરી લેવાનું, જે તે તમારું ગામ હોય એ અહીંયા સિલેક્ટ કરી લેવાનું। હવે અહીંયા જે તે તમારો સર્વે નંબર જોવા મળશે, બરાબર। અહીંયા જે ધારો કે જે લાલ ટપકા જે હોય અહીંયા સ્ટાર જે લાલ છે એ મેન્ડેટરી ફિલ્ડ છે, બરાબર। એ ફિલ્ડ કરવું ફરજિયાત છે, બરાબર। તો આ રીતના તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, બરાબર। તો અહીંયા જે તે મેન્ડેટરી ફિલ્ડ છે, અહીંયા જે તમારો જે સર્વે નંબર હોય અહીંયા તમારે સિલેક્ટ કરી લેવાનો છે। તો આ રીતના તમારે જે તે તમારો જિલ્લો સિલેક્ટ કરી લેવાનો છે, તાલુકો સિલેક્ટ કરી લેવાનો છે, ગામ સિલેક્ટ કરી લેવાનું, બરાબર। હવે તમારે અહીંયા જે તે સર્વે નંબર નાખવાનો છે। હવે સર્વે નંબર ક્યાંથી જોવાનો તો એ તમને ના ખબર હોય તો મેં અગાઉ એક વિડીયો બનાવેલો છે, જેની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ કે તમારે જે તે જમીન હોય તો તમારે એમાં તમારું નામ છે કે નહીં, અને જો છે તો કયા સર્વે નંબર પર છે, કયા ગામમાં છે, એની પૂરેપૂરી ડિટેલ, એને કઈ રીતના શોધવાનું એની પૂરેપૂરી ડિટેલ એ વિડીયોમાં આપેલી છે। તો એ વિડીયો તમારે જોઈ લેવાનો છે, હું એની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ। તો તમારે ખાસ ધ્યાન રાખવાનું છે અને એ વિડીયો જોઈ લેવાનો છે, એમાં તમને પૂરેપૂરી ડિટેલ આપેલી છે। તો તમારે જોઈને પછી આપણે આ પ્રોસેસ કરવાની છે, બરાબર। તો આ રીતના તમને જે તે સર્વે નંબર હોય એ તમારે નાખી લેવાનો છે। તો મારા કેસમાં જે સર્વે નંબર છે એ હું નાખી લઉં છું। હવે અહીંયા જેવા બી તમે અહીંયા સર્વે નંબર નાખશો એટલે અહીંયા તમને સબમિટનો બટન હાઇલાઇટ થઈ જશે। પહેલાં સબમિટનો બટન હાઇલાઇટ નહોતો, બરાબર। જેવા સબમિટ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમને સિલેક્ટ ઓનર એન્ડ લેન્ડ આઇડેન્ટિફાયર, બરાબર, આ રીતે તમને જોવા મળશે। તો આ રીતના તમને ઘણા બધા નામ જોવા મળશે એમાં, બરાબર। તો અહીંયા જે તે નામ હોય એ આપણે સિલેક્ટ કરવાના છે। આ રીતના જે બી નામ હોય અહીંયા તમને જોવા મળશે, બરાબર। તો આપણે જે તમારું નામ હોય અહીંયા સિલેક્ટ કરી લેવાનું છે, બરાબર। તમારા કેસમાં જે નામ છે એ સિલેક્ટ કરી લીધું, પછી આ રીતના સિલેક્ટ કર્યા પછી
આ રીતના ઘણા બધા ઉપર તમને જે રીતે નામ જોવા મળે એ રીતના નામ જોવા મળશે। હવે અહીંયા સિલેક્ટ કર્યા પછી અહીંયા નીચે આ ખુદ ખુલી જશે, બરાબર છે, કે જે તમારી પૂરેપૂરી ડિટેલ હશે એ ખુલી જશે, બરાબર છે। તો અહીંયા તમને જેટલા બી સર્વે નંબરમાં તમારું નામ હશે એ બધા સર્વે નંબર જોવા મળશે। જો એક જ સર્વે નંબર હશે તો તમારે એક જ સર્વે નંબરમાં જોવા મળશે, અને જો ઘણા બધા હશે તો ઘણા બધામાં તમને અહીંયા જોવા મળશે, બરાબર। તો અહીંયા જો તમારા બધા સર્વે નંબર હોય જેટલા બી હોય એટલામાં તમારે સિલેક્ટ કરી લેવાનું છે તમારું નામ, બરાબર છે। આ રીતના સિલેક્ટ કરશો એટલે અહીંયા પછી નીચે જશો એટલે અહીંયા આને આપણે સિલેક્ટ કર્યા પછી આને આ રીતના બધું સિલેક્ટ કરી લેવાનું છે, બરાબર છે। તમે જોયું એમ અગાઉ, અને અહીંયા સબમિટ ઉપર ક્લિક કરી દેવાનું છે। જેવા સબમિટ ઉપર ક્લિક કરશો અહીંયા તમને જે તે જોવા મળશે, તમારા જેટલા બી સર્વે નંબર હશે એ તમને જોવા મળશે। હવે આ રીતના બધું ક્ષેત્રફળને લગતું બધું જ અહીંયા તમને જોવા મળશે, બરાબર છે। હવે અહીંયા જો અહીંયા તમને ઉપર બતાવ્યા મુજબ જો તમારી પાસે પૈકી સર્વે નંબરવાળી જો નકલ હોય, એટલે કે જો તમારી જોડે આ રીતના મેં બતાવ્યું છે 166 પૈકી 1, બરાબર, આ રીતની નકલ હોય તો એને તમે કઈ રીતના સર્ચ કરશો તો તમારે ધ્યાન રાખવાનું છે કે એને આ રીતના સર્ચ કરવાનું છે। અહીંયા સર્વે નંબરમાં જે તમારો જે સર્વે નંબર લખેલો છે 166, બરાબર છે, ઉપર બતાવ્યા મુજબ એ રીતના 166 લખી દેવાનું છે। અને જે સબ સર્વે નંબર છે ત્યાં તમારે જે પાછળનું જે પૈકી 1 લખેલું છે એટલે તમારે પૈકી 1 લખી દેવાનું છે, આ રીતના P1 આ રીતના લખી દેવાનું છે। જો તમે પેલો આપણે જે નકલ ની જે ડિટેલ જોવાની એ વિડીયોમાં તમે જોશો એ મુજબ તમે કઈ રીતના પૈકી બતાવે છે એ તમને જોવા મળશે। આમાં જે રીતના પૈકી બતાવે છે એ રીતના સ્લેશ પછીનું જેટલું બી લખેલું હોય એટલું અહીંયા લખી દેવાનું છે। સબ સર્વે નંબરમાં તમારે સ્લેશ જે લખેલું છે આડો લીટો આપેલો છે, અહીંયા તમારે આગળ જે સર્વે નંબર છે ત્યાં ખાલી જે સર્વે નંબરનો જે છે એ સર્વે નંબર લખવાનો છે, આ રીતના મેં 166 લખ્યું એ રીતના। પછી જે બાકીનું જે પાછળનું છે એ આડા લીટાની પાછળ જેટલા બી અંકો આવે એ પૈકી હોય તો P પાડી દેવાનો છે, અને 1 હોય તો 1, 2 હોય તો 2, 3, 4 જે હોય તમારે લખી દેવાનો છે। અને જો પાછો બી સ્લેશ હોય આડો લીટો તો આડો લીટો પાડીને પૈકી 2, 3, 4 જે બી હોય એ રીતના લખી દેવાનો છે। આ રીતના જે છે આવી ગયું છે, બરાબર। તો આ રીતના પૈકી સર્વે નંબર હોય તો આ રીતના સર્ચિંગ કરવાનું છે, બરાબર। અને અહીંયા સબમિટ ઉપર ક્લિક કરવાનું છે। જેવા સબમિટ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમને ફરી અહીંયા જે તે સર્વે નંબર માગશે તો અહીંયા ફરી આપણે સર્વે નંબર ઉપર ક્લિક કરીએ 166 અને અહીંયા આપણને સિલેક્ટ કરવાનો ઓપ્શન આવશે સર્વે નંબર, બરાબર છે। તો આ રીતના જે તે સિલેક્ટ કરવા છે, આ રીતનું જો એસ્ટ્રિક સાઇન જોવા મળે, બરાબર છે, આ જે સ્ટાર જેવું મળે તો તમારે ક્લિક કરી લેવાનું છે। જેવા તમે ક્લિક કરશો ત્યાં તમને અહીંયા નીચે જે તે તમારા નામ અને જે તે સર્વે નંબરની પૈકી સર્વે નંબર હશે એ તમને અહીંયા જોવા મળશે, બરાબર। તો અહીંયા જોઈ લેવાનું છે ખાસ, અને જે તમારો ક્ષેત્રફળ વગેરે તમને અહીંયા જોવા મળશે। અને અહીંયા જે તે તમારે પછી અહીંયા આને ટિક કરી લેવાના છે, જેટલા બી તમારા સર્વે નંબર હોય એ ટિક કરી લેવાના છે। અને અહીંયા આ રીતના તમને જે હશે એ જોવા મળશે। અને અહીંયા લેન્ડ ટાઈપમાં તમારે એગ્રીકલ્ચર કરી લેવાનું છે, નોન એગ્રીકલ્ચર હોય તો નોન એગ્રીકલ્ચર કરી લેવાનું છે, બરાબર। અને અહીંયા કઝિન ઓફમાં તમારે જે બી હોય એ રીતના કઝિન ઓફમાં જે બી તમારા રિલેટિવનું નામ લખી દેવાનું છે, નજીકનું તમારે ઘરવાળા હોય તો ઘરવાળાનું નામ લખી દેવાનું, પપ્પા હોય તો પપ્પાનું નામ લખી, કઝિન ઓફ, અને અહીંયા ડોટર ઓફ, વાઇફ ઓફ, બધા જે તે ઓપ્શન આપેલા, સન ઓફ વગેરે ઓપ્શન આપેલા છે, તમારે સન ઓફ કરો તો પપ્પાનું નામ લખી દેવાનું છે, બરાબર। કઝિનનું આપણે લખી દઈએ છીએ, અહીંયા જે નામ આપેલું છે એની જગ્યાએ આપણે લખી દઈએ, બરાબર। અને આગળ જવા દઈએ, અને હું સિક્યોરિટી પર્પઝ માટે બ્લર કરી દઉં છું જેથી કરીને તકલીફ ના પડે, બરાબર। આ રીતે નામ લખીને તમારે અહીંયા બધી ડિટેલ જોઈ લેવાની છે, અહીંયા બતાવી દેશે તમને। અને એડ લેન્ડ ઉપર ક્લિક કરી લેવાનું છે। આ રીતના તમારે બધા સર્વે નંબર એડ કરી દેવાના છે અહીંયા, બરાબર છે। અને ફરી પછી આપણે આગળનો પ્રોસેસ જેમ થાય એમ આપણે જવા દેવાનો છે આગળનું, બરાબર છે। તો આ રીતના તમારે
જો પૈકી સર્વે નંબરવાળી જો નકલ હોય તો તમારે પૈકી સર્વે નંબરવાળીને આ રીતના તમારે એડ કરવાની છે, બરાબર છે. તો જ એડ થશે, બાકી તમારે જે આપણે આગળ જે કરી પૈકી નહીં અને ડાયરેક્ટ જે સર્વે નંબર લખેલો છે એ રીતના હશે તો તમારે ડાયરેક્ટ જ આવી જશે નામ સબમિટ કરશો એટલે. અને જો પૈકી સર્વે નંબરવાળી ના હોય એટલે કે પૈકી સર્વે નંબરવાળી હોય તો તમે આ રીતનો પ્રોસેસ કરશો તો જ તમને જે તે લેન્ડ એ જોવા મળશે, બરાબર. અને પછી અહીંયા તમારે આગળ જોવાનું છે, આગળની પ્રોસેસ આપણે અગાઉ જોઈએ, બરાબર છે. અહીંયા વેરીફાઈ ઓલ લેન્ડ ઉપર ક્લિક કરવાનું છે, એ હું તમને અગાઉ બતાવું કે કઈ રીતના હું થશે, બરાબર છે. અને એક એરર આવે છે એ તમને બતાવીને પછી કરું છું, બરાબર છે. તો આટલું ધ્યાન રાખવાનું છે. પૈકી સર્વે નંબરવાળી આ રીતના તમારે નકલ એડ કરવાની છે, બરાબર છે. તો ખાસ ધ્યાન રાખવાનું છે. તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ વધીએ. નીચે તમને પૂરેપૂરું તમારું જેટલું ક્ષેત્રફળ છે એ તમને જોવા મળશે. અહીંયા સોશિયલ રજિસ્ટ્રી ડિટેલ, અહીંયા તમારે રેશન કાર્ડ નાખવું હોય તો નખાશે, નહીં તો કંઈ જરૂર નથી. અને અહીંયા ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર, તો જે ડિપાર્ટમેન્ટ અપ્રુવલ, બરાબર. તો અહીંયા જે બી તમારા ડિપાર્ટમેન્ટમાં તમારા અપ્રુવલ માટે તમારી એપ્લિકેશન મોકલવી હોય એમાં તમે ક્લિક કરી શકશો, બરાબર. તો અહીંયા આપણે રેવન્યુ ઉપર ક્લિક કરી લઈએ. રેવન્યુમાં મોકલી દેવાનો તો એગ્રીકલ્ચરમાં રેવન્યુ કરો તો સારું, કારણ કે રેવન્યુ તમારે જે તે તાલુકામાં હોય જ છે, બરાબર. તો આ રીતના કરીને અહીંયા એગ્રી ઉપર ક્લિક કરીને અહીંયા ઇફ ઇઝ આ જે છે ઓપ્શન છે એ બંને સિલેક્ટ કરી લેવાના અને સેવ ડિટેલ ઉપર ક્લિક કરવાની છે. જેવા સેવ ડિટેલ ઉપર ક્લિક કરશો એટલે આ રીતની તમને જે તે વોર્નિંગ જોવા મળશે, બરાબર ને. કાઇન્ડલી વેરીફાઈ ઓલ લેન્ડ, બરાબર. તો આ રીતના તમને જો ઓપ્શન જોવા મળે તો તમારે એટલું ધ્યાન રાખવાનું છે કે તમે એક વસ્તુ ભૂલી ગયા છો કે વેરીફાઈ ઓલ લેન્ડ આ રીતનો જે તે ઓપ્શન જે છે આની પર ક્લિક કરવાનું તમે ભૂલી ગયા છો, બરાબર છે. તો આ રીતના તમારે જે તે અહીંયા પાછળ જોશો કે અહીંયા જે ઓપ્શન છે વેરીફાઈડ, અહીંયા તમને નો જોવા મળશે, બરાબર. તો આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. હું તમને બતાવવા માટે જ આ એરર બતાવી, બરાબર છે. મને ખબર હતી પણ તમને બતાવવા માટે મેં આ એરર કે કઈ રીતના એરર આવે, જે તમે ભૂલ કરશો તો કઈ રીતના એરર આવે, બરાબર છે. તો આ રીતના તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, બરાબર છે. અને અહીંયા બી નેમ મેચનું જે તે ઓપ્શન તમને જોવા મળશે, બરાબર. તો આ રીતના ખાસ ધ્યાન રાખવાનું છે. હવે અહીંયા આપણે વેરીફાઈ ઓલ લેન્ડ ઉપર ક્લિક કરશું એટલે તમને અહીંયા થોડી પ્રોસેસ જોવા મળશે. જેવા પ્રોસેસ કમ્પ્લીટ થાય એટલે અહીંયા તમને જે જગ્યાએ અનટીક હતું એ બધે ટીક થઈ ગયું અને આ બાજુ પાછળ જે આપણે નો હતું, બરાબર, ત્યાં તમને યસ લખેલું જોવા મળશે, બરાબર. તો આ રીતના ખાસ ધ્યાન રાખવાનું છે, બરાબર છે. તો આપણે સૌપ્રથમ નીચે જતા રહીએ. જે ઓપ્શન આપણે ટીક કર્યો રેવન્યુ એ જ રહેવા દઈએ, બરાબર. અને અહીંયા સેવ ડિટેલ ઉપર ક્લિક કરી લઈએ. જેવા સેવ ડિટેલ ઉપર ક્લિક કરશો એટલે તમે સીધા અહીંયા આ રીતનો ઓપ્શન જોવા મળશે, ફાર્મર કન્સર્ન ઈ સાઇન, બરાબર. તો આ રીતના તમને જે તે અહીંયા જે તે માહિતી જોવા મળશે અહીંયા તમારે વાંચી લેવાનું છે ખાસ ધ્યાન રાખીને અને આગળ વધવાનું છે, બરાબર. હવે અહીંયા યુઆઈડી એથેન્ટિકેશન માગે છે, બરાબર, ઈ સાઇનિંગ, બરાબર. તો ઈ સાઇન આપણે કરી લેવાનું છે, બરાબર. આમાં મોબાઈલ નંબર લિંક હોવો ફરજિયાત જ છે, બરાબર. મેં જેમ પહેલાં કીધું કે તમારા આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક હોવો ફરજિયાત છે. જો મોબાઈલ નંબર લિંક ના હોય તો તમને આની જે તે પ્રોસેસ થાય નહીં, બરાબર છે. તો મોબાઈલ નંબર લિંક છે કે નહીં એ જોવા માટે અગાઉ મેં વિડીયો બનાવેલો છે, એની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. તો એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે અને જોઈ લેવાનું છે. અને મોબાઈલ એ હાથે જ રાખવાનો છે કારણ કે આને ઉપર તો ઓટીપી આવશે, એટલું ખાસ ધ્યાન રાખવાનું છે. હવે અહીંયા પ્રોસીડ ટુ ઈ સાઇન ઉપર આપણે ક્લિક કરી લેવાનું છે. ઈ સાઇન ઉપર ક્લિક કરશો એટલે જે તે આપણે ઈ સાઇનના જે પોર્ટલ ઉપર આપણે જતા રહેશો, બરાબર. તો આ રીતના તમે પ્રોસેસ થોડી જોવા મળશે, બરાબર. આ તમને લાઈવ પ્રોસેસ બતાવું છું જેથી કરીને તમને પણ તકલીફ ના પડે કે મેં કંઈક ગફલું કર્યું કે ભાઈ ખોટું બતાવ્યું, એવું બી નથી, બરાબર છે. આમાં તમને જે તે સચોટ માહિતી મળે છે આપણી ચેનલ ઉપર. સ્ક્રીન રેકોર્ડિંગ જ તમને આપું છું અને મોબાઈલમાં રેકોર્ડિંગ આપું છું જેથી કરીને જે હું પ્રોસેસ કરું એ તમને જે તે જોવા મળે. હું વિડીયોને કટ બી કરવાનો પ્રયાસ નથી કરતો કારણ કે જો કટ કરું તો જે પ્રોસેસ હોય એમાં કંઈ બી કરી શકું મેં આમ તેમ કરીને, પણ હું કટ કર્યા વગર વિડીયો બનાવું છું
કોઈ પોર્શન એવો હોય કે જેમાં થોડું કદાચ મને એમ લાગ્યું હોય કે મારો નોઇઝ આવે છે આમ તેમ, એને કટ કરતો છું. બાકી બીજું બધું એવાને હું એઝ ઇટ ઇઝ ચાલવા દઉં છું, કારણ કે જેથી તમને સચોટ માહિતી મળે. બરાબર, તો આ રીતના તમારે ધ્યાન રાખવાનું છે. બરાબર છે. તો હું અહીંયા આપણે અહીંયા હવે આવી જવાનું છે. હવે તમે અહીંયા ઈ સાઇનના પોર્ટલ ઉપર આવી જશો. બરાબર, આ રીતના. બરાબર, યુ આર કરન્ટલી યુઝિંગ CDAC ઈ સાઇન ઇન સર્વિસ. બરાબર, and have an redirect to Ministry of Agriculture Farmer Welfare. બરાબર, આ રીતના CDACS ઈ સાઇન ઇન સર્વિસ. બરાબર, આ રીતના તમને જોવા મળશે. હવે અહીંયા તમારે આધાર કાર્ડ ઉપર ક્લિક કરીને અને અહીંયા તમારો આધાર કાર્ડ નંબર નાખવાનો. તમે વર્ચ્યુઅલ આઈડીથી પણ ક્લિક કરી શકશો. વર્ચ્યુઅલ આઈડી કઈ રીતે, વર્ચ્યુઅલ આઈડીની પ્રોસેસ, વર્ચ્યુઅલ આઈડી કઈ જગ્યાએ આપેલી હોય એ તમને જો જોવું હોય તો મેં આપણો જે આધાર કાર્ડ નંબર, આધાર કાર્ડમાં મોબાઈલ આપણે જે એક આધાર કાર્ડનો વિડીયો બનાવેલો છે, જેમાં આધાર કાર્ડનું સ્ટેટસ કઈ રીતે જોવું અને ડાઉનલોડ કરીને કઈ રીતના એને કાઢવું, એ વિડીયોમાં મેં તમને એનું જે વર્ચ્યુઅલ આઈડી છે એ કઈ જગ્યાએથી મળશે એ હું એ વિડીયોમાં તમને શીખવાડ્યું છે. તો એ તમારે એ વિડીયોની પણ લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દે. તો તમારે એ વિડીયોમાં જઈને તમારે જો વર્ચ્યુઅલ આઈડી ઉપર ક્લિક, આ જે પ્રોસેસ જે કર્યો હોય તો એ વર્ચ્યુઅલ આઈડી ઉપર પણ તમે ક્લિક કરી શકશો. અને તમારા આધાર કાર્ડથી કરવું હોય તો આ રીતના સિમ્પલ થવા દેવાનું, બને ત્યાં સુધી સિમ્પલ રીતે ચાલવાનું છે. જો તમને એડવેન્ચર કરવાનું મન લાગે તો તમારે વર્ચ્યુઅલ આઈડીનો ઓપ્શન ટિક કરી શકશો. બરાબર, તો અહીંયા તમારે જે તે આધાર કાર્ડ નંબર નાખી લેવાનો છે. બરાબર, તમારો જે બી આધાર કાર્ડ નંબર હોય. હવે અહીંયા હું આધાર કાર્ડ નંબર નાખી લઉં છું. તો હું આધાર કાર્ડ નંબર નાખી લઉં છું ત્યાં સુધી, અને હું આને સિક્યોરિટી પર્પઝ માટે બ્લર કરી દઈશ. બરાબર, તો અહીંયા તમારે જે આ બાજુ ગેટ વર્ચ્યુઅલ આઈડીની નીચે અહીંયા જે આંખનો ઓપ્શન આપેલો એની પર ક્લિક કરીને તમારે જે તે આધાર કાર્ડ નંબર તમારો સાચો નાખ્યો કે ખોટો નાખ્યો એ તમારે ચેક કરી લેવાનું છે. બરાબર, જે તમે ખોટો નાખશો તો ઓટીપી સેન્ડ થાય નહીં. બરાબર, અને અહીંયા આધાર TOTP અને આધાર OTPનો બે ઓપ્શન જોવા મળશે. જો TOTP હોય તો તમારી પાસે જો પેલું આધારની એપ્લિકેશન હોય તો એમાંથી તમે TOTP પણ જનરેટ કરી શકશો. અને આધાર OTP, તો આધાર OTP હોય તો તમારે ડાયરેક્ટ OTP મળશે. તો એના પરથી પણ તમે પ્રોસેસ કરી શકશો. જે બી તમારો પ્રોસેસ કરવો હોય એ બંનેમાંથી પ્રોસેસ કરી શકશો. બરાબર, આપણે આધાર OTP ઉપરથી પ્રોસેસ કરશું તો આપણે અહીંયા ગેટ OTP ઉપર આપણે ક્લિક કરી લઈએ. જેવા ગેટ OTP ઉપર ક્લિક કરશો એટલે આ રીતના પ્રોસેસ થશે અને આપણા જે મોબાઈલ નંબર ઉપર આપણને જે તે આધાર કાર્ડનો OTP હશે એ આપણને જોવા મળશે. તો આ રીતના OTP આવી જાય એટલે નાખી લેવાનું છે. તો જે બી OTP આવ્યો હોય એ તમારે અહીંયા નાખી લેવાનો છે. અને અહીંયા ઓટોમેટિક અહીંયા નીચે ખરાનું નિશાન એ થઈ જશે. કન્સર્ન છે એ ઓટોમેટિક એક્સેપ્ટ થઈ જશે. અહીંયા લિસન ટુ કન્સર્ન એની પર તમે ક્લિક કરીને જે તે ભાષામાં તમે એની હિન્દીમાં અથવા તો ઇંગ્લિશમાં તમે એને સાંભળી શકશો અથવા તમે વાંચી પણ શકશો. બરાબર, તમને વાંચવું હોય તો વાંચી બી શકશો. અને અહીંયાથી લિસન ઉપર ક્લિક કરશો એટલે તમને ઓટોમેટિક એ બોલવા માંડશે. બરાબર, તો આપણે એ નહીં કરવું કારણ કે વિડીયો થોડો લાંબો થઈ જશે. બરાબર, તો આ રીતના તમારે ખાસ ધ્યાન રાખવાનું. અને બીજી વાત કે તમને જો આ OTP ના મળ્યો હોય તો અહીંયા તમને જે નોટ રિસીવ્ડ OTP, રિસન્ટ OTP ઉપર તમે ક્લિક કરીને OTP પણ મેળવી શકશો. બરાબર, થોડો ટાઈમ લાગે કે 1-2 મિનિટ થઈ ગઈ છે નહીં આવ્યો તો તમે રિસન્ટ OTP ઉપર ક્લિક કરી શકો. અહીંયા તમને OTP હેઝ બીન સેન્ડ ટુ મોબાઈલ નંબરના જે તે છેલ્લા અક્ષરો જોવા મળશે. બરાબર, તો આટલું ખાસ ધ્યાન રાખવાનું. અને આ રીતના OTP અને આધાર કાર્ડ નંબર નાખીને જે તે તમારે અહીંયા સબમિટ બટન ઉપર ક્લિક કરી લેવાનું છે. સબમિટ બટન ઉપર ક્લિક કરશો એટલે આ રીતની પ્રોસેસ જોવા મળશે અને સીધા તમે આ રીતનો મેસેજ જોવા મળશે. અને આ રીતના કન્સર્ન સેવ સક્સેસફુલી આ રીતનો મેસેજ જોવા મળશે. બરાબર, તો આ રીતના તમારી કિસાન રજિસ્ટ્રી એ સક્સેસફુલી થઈ ગઈ છે. બરાબર, તો આ રીતના તમારું જે બધી ડિટેલ જોવા મળશે નીચે. અને અહીંયા
અહીંયા ડાઉનલોડ PDF બરાબર છે, તો ડાઉનલોડ PDF ઉપર ક્લિક કરજો અને આ રીતના તમને જે તે અહીંયા ફાર્મર એનરોલમેન્ટ ID પણ જોવા મળશે, તેમજ તમારા જે તે મોબાઈલમાં તમને તમારો જે બી મોબાઈલ નંબર રજીસ્ટર કર્યો હોય એમાં તમને તમારું જે ફાર્મર રજીસ્ટ્રેશન થયું એનો મેસેજ પણ જોવા મળશે બરાબર. તો એ રીતના તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. અને અહીંયા ડાઉનલોડ PDF ઉપર ક્લિક કરશો એટલે જે તમે અહીંયા રજીસ્ટ્રેશન કર્યું એ તમને અહીંયા ફાર્મર રજીસ્ટ્રેશનની જે તે પ્રિન્ટ પણ મળશે બરાબર. હા, તો આની પ્રિન્ટ તમારે લઈ લેવાની છે બરાબર અને સાચવી રાખવાની બરાબર. તો આ રીતના તમારે ખાસ ધ્યાન રાખવાનું છે બરાબર છે. અહીંયા થોડી પ્રોસેસ થાય તો આ રીતના તમારે પ્રોસેસ જોઈ લેવાની છે અને પ્રિન્ટ થાય એટલે તમારે લઈ લેવાની બરાબર. હું આને થોડો સ્કીપ કરી દઉં છું જેથી કરીને વિડીયો લાંબો ના થાય બરાબર. પ્રિન્ટ લઈ લેવાની છે તમારે અને ધ્યાન રાખવાનું. અહીંયા ઇસ્યુ PVC કાર્ડ DVC બરાબર, ઇસ્યુ DVC આની ઉપર પણ તમે જે તમારું કાર્ડ હોય એ તમે ડાઉનલોડ કરશો. હવે અહીંયા ફાર્મર રજિસ્ટ્રી એની ઉપર ઘણા બધા ઓપ્શન ખુલ્યા હશે. અહીંયા ચેક એનરોલમેન્ટ સ્ટેટસ બરાબર. અહીંયા જે તે તમને સ્ટેટસ બતાવશે કઈ તારીખે. અહીંયા જે તે એનરોલમેન્ટ ID બતાવશે, સેન્ટર ID બતાવશે, અપ્રુવલ સ્ટેટસ, પછી અહીંયા ફાર્મર નેમ, પછી અહીંયા જે તે તારીખ બતાવશે કઈ તારીખે છે. અહીંયા અપ્રુવલ રિજેક્ટનું ડેટ બતાવશે, અપ્રુવલ રિમાર્કની ડેટ, રિજેક્શનની ડેટ બતાવશે બરાબર. અહીંયા વ્યૂ માય ઇન્ફોર્મેશન બરાબર. અહીંયા તમને જે તમારી બધી ડિટેલ બતાવશે. અહીંયા જે બી તમે અમારું રજીસ્ટ્રેશન કર્યું બધી પૂરેપૂરી ડિટેલ બતાવશે. તેમજ અહીંયા અપડેટ માય ઇન્ફોર્મેશન બરાબર. અહીંયા જે તે તમારે અહીંયા આ ડિટેલ આ જે અપડેટ માય ઇન્ફોર્મેશનનો જે ઓપ્શન છે એ ખાલી તમને ત્યારે જ બતાવશે જ્યારે તમે રજીસ્ટ્રેશન કરશો, અને રજીસ્ટ્રેશન કર્યા પછી લોગ આઉટ ના કરી દો ત્યાં સુધી આ ઓપ્શન બતાવશે. પછી આ ઓપ્શન એ નહીં બરાબર. અહીંયા KYC ડિટેલ છે એ તમે કદાચ બદલી તો ના જ શકો બરાબર, પણ અહીંયા નોન KYC ડિટેલ છે એ તમે ખાલી એમાં એક ઓપ્શન છે એ બદલી શકશો. ખાલી જે લેન્ડનો ઓપ્શન છે લેન્ડ ડિટેલ એ તમે અહીંયા તમારી જે તે જમીન કદાચ બીજા ગામની બી હોય અથવા તો કોઈ રહી ગઈ હોય તો અહીંયા ન્યૂ લેન્ડ ઓનર ઉપર ક્લિક કરીને અહીંયા જે તે આપણે પ્રોસેસ અગાઉ કરી એ સેમ પ્રોસેસ કરીને તમે એને અહીંયા ડિટેલ એડ કરી શકશો બરાબર. તો એડ કર્યા પછી અહીંયા જો તમે આ પોર્ટલમાંથી લોગ આઉટ થઈ જશો એટલે આ જે તે ઓપ્શન તમને જોવા મળે નહીં, બિલકુલ જ નહીં બરાબર. તો તમારે જે બી પ્રોસેસ કરવી હોય એ હમણાં જ કરી લેવાની છે. લોગ આઉટ કર્યા પછી તમને આ પ્રોસેસ જોવા મળે નહીં. અહીંયા આ જે ઓપ્શન છે અપડેટમાં ઇન્ફોર્મેશનનો ઓપ્શન બિલકુલ જ જોવાનો નહીં મળે બરાબર. અહીંયા વ્યૂ અપડેટ રિક્વેસ્ટ સ્ટેટસ, તો અહીંયા જો કોઈ સ્ટેટસ બતાવતો નહીં બરાબર છે. અહીંયા કોઈ જ વસ્તુ બતાવતી નહીં અને ફાર્મર ઓથેન્ટિકેશનમાં બી કશું હમણાં બતાવતો નહીં બરાબર. તો આ રીતના અહીંયા ચેક એનરોલમેન્ટ સ્ટેટસ છે અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવાનું બરાબર. હવે આમાં આપણે જોયું કે ચેક એનરોલમેન્ટ સ્ટેટસ બરાબર. આ તો આપણે અંદર લોગિન કરીને જોયું. હવે આને આપણે બહારથી કઈ રીતે જોઈ શકશું એ હું તમને બતાવી દઉં બરાબર. તો અહીંયા આપણે સૌપ્રથમ અહીંયા જે આ પ્રોફાઇલ છે આપણે અહીંયા ક્લિક કરવાની છે અને અહીંયા સૌપ્રથમ આપણે અહીંયા લોગ આઉટ સાઇન આઉટ કરી લેવાનું છે બરાબર. જેમ આપણે કીધું એમ આપણે સાઇન આઉટ કરશું એટલે આપણે ફરી આપણે જે ડેશબોર્ડ ઉપર આવતા રહેશે બરાબર. તો આ રીતના ડેશબોર્ડ ઉપર આવ્યા પછી આ રીતના તમે આપણા ડેશબોર્ડ પર આવી જાય. તો મિત્રો આ રીતના તમે આપણું રજિસ્ટ્રેશન તમે કરી શકશો અને સક્સેસફુલી તમારું રજિસ્ટ્રેશન થઈ જશે બરાબર. હવે આ રીતનું ખાસ તમારે ઘરે બેઠા બેઠા પણ તમે આ રજિસ્ટ્રેશન કરી શકશો આ રીતના બરાબર છે. જે મેં પ્રોસેસ બતાવી એ રીતના ખૂબ સારી રીતે પ્રોસેસ કરશો તો તમને ખૂબ સારી રીતને તમારું રિઝલ્ટ જોવા મળશે. હવે તો મિત્રો આ રીતના તમારે રજિસ્ટ્રેશન કરી લેવાનું છે. તો મિત્રો આ રીતના રજિસ્ટ્રેશન કર્યા પછી તો મિત્રો જો આ વિડીયો તમને ગમતો હોય અને સારો લાગતો હોય અને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો, તેમજ કોમેન્ટ કરી દેજો કંઈ ખબર ના પડી હોય. અને જો કંઈ તમારા બીજા પણ તમારા ઘરના મેમ્બર હશે એની સાથે આ વિડીયો શેર કરી દેજો, જેથી કરીને એમનું પણ કિસાન રજિસ્ટ્રી જે છે એ થઈ જાય અને એમને પણ જે લાભો મળે છે એ પણ લાભો મળતા રહે, એમને પણ બંધ નહીં થાય. તો આ રીતના તમારે આ વિડીયો શેર કરી દેવાનો છે,
તેમજ હવે જો તમે આ મારી ચેનલ ઉપર જો નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને તમને આવા અવનવા વિડીયો જોવા મળે કે નવી માહિતી જોવા મળે. તેમજ જો તમે આ ચેનલ ઉપર સબસ્ક્રાઈબર હોય મારા, તો તમારો ખૂબ ખૂબ દિલથી આભાર કે તમે આ વિડીયો જોયો અને તમને આ માહિતી સારી લાગે અને તમે આ રીતે જ મને સપોર્ટ કરતા રહો, જેથી કરીને મને પણ આ રીતના વિડીયો બનાવવામાં થોડું એમ હિંમત આવે કે ભાઈ આપણે વિડીયો કોઈ જોવે છે અને બધાને પસંદ આવે છે. તો જરૂરથી લાઈક કરતા રહેજો, તેમજ કોમેન્ટ કરતા રહેજો અને કમેન્ટમાં લખજો કે ખૂબ સરસ અથવા તો ગુડ અથવા તો જય કિસાન લખી દેજો, જેથી કરીને મને ખબર પડે કે આપણે કોને કોને કોમેન્ટ કરી, બરાબર છે. અને જો તમે બહારના રાજ્યમાંથી જોતા હોય તો તમે પણ લખી દેજો કે હું અહીંયાથી છું અને મને પણ આ વિડીયો હેલ્પફુલ રહ્યો, બરાબર છે. આ રીતના તમે કોમેન્ટ કરી શકશો, બરાબર છે. તો આ રીતના ખાસ ધ્યાન રાખો ને. અને હવે આપણે જોશું કે તમે લોગિન કર્યા વગર કઈ રીતના તમારું કિસાન, ધારો કે તમે પંચાયત ઉપરથી કરાવ્યું હોય અથવા તો CSC સેન્ટર પરથી કરાવ્યું અથવા તો તમે જાતે કર્યું હોય, તો તમે એનું સ્ટેટસ કઈ રીતના જોઈ શકશો. તો અહીંયા જે તે તમને 3 ઓપ્શન જોવા મળશે: ડેશબોર્ડ, ચેક એનરોલમેન્ટ સ્ટેટસ અને લોગિન વિથ CSC, બરાબર. તો આમાં આપણે ચેક એનરોલમેન્ટ સ્ટેટસ ઉપર ક્લિક કરી લેવાનું છે. અહીંયા તમે તમારી એનરોલમેન્ટ આઈડી જે બતાવી, મેં તમને જે પ્રિન્ટ કાઢવા કીધી, આમાં તમને એનરોલમેન્ટ આઈડી જોવા મળશે અને બાજુમાં તમને આધાર કાર્ડનો ઓપ્શન જોવા મળશે. તમે એનરોલમેન્ટ આઈડી ઉપર પણ ક્લિક કરીને તમે જે તે સ્ટેટસ જોઈ શકશો અને અહીંયા આધાર કાર્ડ નંબર ઉપર પણ ક્લિક કરી શકો. એનરોલમેન્ટ આઈડી ના ખબર હોય તો તમે આધાર કાર્ડ નંબર ઉપર નાખીને અહીંયા આધાર કાર્ડ નંબર નાખી લેવાનો છે અને અહીંયા આપણે ક્લિક કરી લેવાનો છે. તો આધાર કાર્ડ નંબર નાખવાનો છે અહીંયા આપણે, અને હું સિક્યોરિટી પર્પઝ માટે બ્લર કરી દઉં છું, બરાબર છે. તો આ રીતે તમારા આધાર કાર્ડ નંબર નાખી લેવાનો છે અને અહીંયા ચેક ઉપર ક્લિક કરી લેવાનું. જો હવે ચેક ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમને જે તે તમારો આધાર કાર્ડ નંબર જોવા મળશે, સેન્ટર આઈડી જોવા મળશે, અપ્રુવલ થયું કે નહીં એ જોવા મળશે, પેન્ડિંગ છે હું જે સ્ટેટસ તમને જોવા મળશે, બરાબર. અહીંયા જે તે ફાર્મરનું નામ જોવા મળશે, જે તારીખે તમે એનરોલમેન્ટ કરાવ્યું એ જોવા મળશે, અહીંયા અપ્રૂવ થયું કે રિજેક્ટ થયું એની ડેટ જોવા મળશે અને અહીંયા અપ્રુવલ અથવા તો રિજેક્શનનું જે તે રીઝન અથવા તો રિમાર્ક જોવા મળશે કે ઓકે જે તે તમને જોવા મળશે, બરાબર. તો આ રીતના તમે સ્ટેટસ પણ જોઈ શકશો. તો મિત્રો, તો આ રીતના તમે કિસાન રજિસ્ટ્રી તેમજ કિસાન રજિસ્ટ્રીનું સ્ટેટસ જોઈ શકશો, બરાબર. તો મિત્રો, ચાલો વિડીયો પૂર્ણ કરીએ. તેમજ આપણે આ વિડીયો તમે ખૂબ પૂરેપૂરો જોયો એના માટે આપનો ખૂબ ખૂબ દિલથી આભાર. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. અને અહીંયા બેક ઉપર દબાવશો એટલે તમને અહીંયા આપણે કિસાન રજિસ્ટ્રીના ડેશબોર્ડ ઉપર પાછા ઉતારે છો.